વિષયની અંદર જે લોકોનો સાયન્સની અંદર બી ગ્રુપ છે અને બી ગ્રુપમાં જે સંસ્કૃત લેવાના છે એમના માટેનો આજનો આપણો આ પાર્ટ 4 ચોથો ભાગ સંસ્કૃત સાહિત્યનો પરિચય. આ વિષય ઉપર આપણે અત્યારે ચર્ચાઓ ચાલી રહી છે. ઋગ્વેદ અને યજુર્વેદ વિશે આપણે માહિતી મેળવી. હવે ત્રીજા નંબરનો સામવેદ, જેને આ ત્રણ વેદત્રયી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદનો સમાવેશ થાય છે. સામવેદ એટલે સામ શબ્દનો અર્થ થાય છે ગાન, જેની અંદર ગીતિ ગાન પદ્ધતિ છે. એવા સામવેદના પરિચય વિશે આપણે અહીંયા અભ્યાસ કરીશું. સામવેદનો સામ શબ્દનો અર્થ થાય ગીતિ ગાન. ગીતિ ગાન, તેથી જ સામવેદને ગાનના મંત્રનો સંગ્રહ કહેવાય છે. સામવેદ જે છે એ યજ્ઞના અવસરે ઉદ્ગાતા ઋત્વિજ દેવતાઓની સ્તુતિ ગાન આ મંત્રોથી કરે છે. ગીતાજીની અંદર ભગવાને કહ્યું છે કે વેદાનામ સામવેદોસ્મિ, વેદોની અંદર જો કોઈ હોય તો એ હું સામવેદ હું છું. એમ કહીને શ્રી કૃષ્ણએ ભગવદ્ ગીતામાં સામવેદનો મહિમા બતાવ્યો છે. વેદાનામ સામવેદોસ્મિ, આમ તો વેદેષુ સામવેદોસ્મિ, વેદોમાં હું સામવેદ છું, એવું ભગવાને ગીતાજીની અંદર અર્જુનને સમજાવતા હતા ત્યારે પોતાના પરિચય આપતા કહ્યું હતું કે મારું સ્વરૂપ જ સામવેદ છે. સામવેદ જે છે એના મંત્રો એ આખા એના મંત્રોને ગાન કહેવાય છે. એવું પણ કહેવાય છે કે સામવેદ એ સંગીતનો ઉદ્ગાતા છે. સંગીત એ સામવેદમાંથી નીકળ્યું છે. સામવેદનો અર્થ અને આકાર, આ બે વસ્તુ આપણે અહીંયા સમજીએ તો સામ શબ્દનો અર્થ શું લીધો આપણે? સામ એટલે ગીતિ ગાન, અને એની અંદર જે પણ ઋત્વિજો દેવતાઓની સ્તુતિનું ગાન કરે છે તે આ સામવેદના મંત્રો દ્વારા થાય છે. હવે સામવેદનો આકાર, સામવેદનો આકાર જોઈએ તો કુલ 1875 મંત્ર સંખ્યા છે. મંત્ર સંખ્યા 1875. મંત્રની સંખ્યા 1875. આ બધા પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક એમ બે વિભાગોમાં વહેંચાયેલા છે. પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. વિભાગ 2 પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક, એના બે વિભાગોમાં આ 1875 મંત્રો વહેંચાયેલા છે. પૂર્વાર્ચિકની અંદર જોઈએ તો અગ્નિદેવની, ઇન્દ્રદેવની, સોમ વગેરે દેવતાઓની સ્તુતિઓના 650 મંત્રો છે. એટલે કે પૂર્વાર્ચિકમાં ઇન્દ્ર, સોમ, અગ્નિ વગેરે દેવતાઓની સ્તુતિ. પૂર્વાર્ચિકમાં મંત્ર સંખ્યા કેટલી થાય છે? 650. અને ઉત્તરાર્ચિક માં મંત્ર સંખ્યા થાય છે 1225. 1225 મંત્રો. હવે એની અંદર દશરાજ, સંવત્સર, એકાહ, દશરાજ, સંવત્સર,
એકાંત વગેરે વૈદિક અનુષ્ઠાનો આપેલા છે. વગેરે વૈદિક અનુષ્ઠાનો આપેલા છે. હવે આગળ જોઈએ તો સામવેદની અસંખ્ય શાખાઓ નો ઉલ્લેખ છે, પણ આજે માત્ર 3 શાખાઓ જ પ્રાપ્ત થાય છે. સામવેદની 3 શાખાઓ કૌથુમીય, રાણાયણીય, કૌથુમીય, રાણાયણીય અને જૈમિનીય ત્રીજી આ 3 શાખાઓ ઉપલબ્ધ છે. સામવેદ જે છે એની વિશેષતા એક જ છે કે સંગીત શાસ્ત્રનો ઉદ્ગમ આ સામવેદમાંથી થયો છે. આ સામવેદના 4 પ્રકારના ગાન છે. અહીંયા ભાગ પાડીને લખું છું. ગાન 4 પ્રકાર. સામવેદની આ વિશેષતા છે. ગ્રામ, ગ્રામગાન, અરણ્યગાન, ઉદ્ગાન, ઉદ્ગાન અને ઉહીયગાન. ખ્યાલ? 4 પ્રકારના ગાન છે. હવે આ સામવેદનો પરિચય થયો. સામવેદની વાત કરીએ તો એમાં 4 પ્રકારના ગાન એ મહત્વના છે. આ એની વિશેષતા છે. ગ્રામગાન, અરણ્યગાન, ઉદ્ગાન અને ઉહીયગાન. એની 3 શાખાઓ, આમ તો ઘણી બધી શાખાઓ છે, પણ અત્યારે 3 શાખાઓ જ ઉપલબ્ધ છે. કૌથુમીય, રાણાયણીય અને જૈમિનીય. 2 વિભાગમાં આ વેદ વહેંચાયેલો છે. આખા વેદની કુલ મંત્ર સંખ્યા 1875 છે. 2 વિભાગમાં વહેંચાયો છે, પૂર્વાર્ચિક અને ઉત્તરાર્ચિક. પૂર્વાર્ચિકની અંદર 650 મંત્રો આપેલા છે, જેની અંદર ઇન્દ્ર, સોમ, અગ્નિ વગેરે દેવતાઓની સ્તુતિઓ રહેલી છે. જ્યારે ઉત્તરાર્ચિકમાં 1225 મંત્રો આપેલા છે, જેમાં દશરાજ, સંવત્સર, એકાહ વગેરે વૈદિક અનુષ્ઠાનોનો સમાવેશ થાય છે. અને સંગીત શાસ્ત્રનો પણ મુખ્ય ગ્રંથ સામવેદ કહેવાય છે, કારણ કે સંગીતનો ગાન પદ્ધતિ દ્વારા મંત્રો ગાન થાય છે, જેના કારણે સંગીતનો ઉદ્ભવ જ આ સામવેદમાંથી થયો હોવાનું મનાય છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે જોઈએ અથર્વવેદ. તો અથર્વ જે છે, હવે અહીંયા હું રફ કરી અને અથર્વવેદની ચર્ચા કરીશ. અથર્વવેદ જે છે એ થર્વ નામના ધાતુ ઉપરથી અથર્વ શબ્દ લેવામાં આવ્યો છે. શરૂઆતની અંદર આ અથર્વવેદને વેદત્રયની અંદર સમાવેશ કરવામાં આવ્યો નહોતો, પણ તેની મહત્વતાને જોઈ અને પછી 4 વેદોમાં એનો સમાવેશ કરવામાં આવ્યો. જ્યારે થર્વ ધાતુ જે છે એ થર્વ ધાતુનો અર્થ થાય છે ગતિ અને ચેષ્ટા. થર્વ ધાતુ છે એનો અર્થ થાય ગતિ અને ચેષ્ટા. ચેષ્ટા અને ગતિ. પણ અહીંયા નામ શું છે? અ એટલે ન ના અર્થમાં કે જેની અંદર આખો શબ્દ બન્યો અથર્વ, જેની અંદર ગતિ કે ચેષ્ટા નથી, એના અભાવવાળી સ્થિતિને અથર્વ કહેવાય છે. જેની અંદર ગતિ કે ચેષ્ટા નથી તેવી આ ગતિ કે ચેષ્ટાનો અભાવવાળી સ્થિતિ જે છે એને અથર્વ કહેવાય. હવે આનો આશય એવો લેવામાં આવે છે કે સ્થિરતા અને ચિત્તની વૃત્તિઓના નિરોધરૂપ યોગ વગેરે
નો ઉપદેશ હોવાથી આ અથર્વવેદ તરીકે ઓળખાય છે. કેટલાક લોકો અથર્વ એ ઋષિનું નામ છે એવું માને છે. અથર્વ નામના ઋષિએ આ મંત્રોનું દર્શન કર્યું હોવાથી આ વેદને અથર્વાંગી રસ, આ વેદનું એક બીજું નામ શું આપ્યું છે? અથર્વાંગી રસ. અથર્વાંગી રસ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો કે આરંભમાં મેં તમને પહેલા જ કીધું એમ વેદત્રયની અંદર આનો સમાવેશ કરવામાં આવ્યો નહોતો, પરંતુ તેની મહત્વતા અને ઉપયોગિતાના કારણે આ અન્ય 3 વેદોની સાથે જ આને ચોથા વેદ તરીકે ગૌરવ પ્રાપ્ત થયું. હવે એનો આકાર જોઈએ. અથર્વવેદનો આકાર છે કે અથર્વવેદની અંદર કાંડની સંખ્યા, કાંડ એટલે વિભાગ, 20 કાંડ રહેલા છે, જેની અંદર દરેક કાંડમાં ઓછા વત્તા પ્રમાણમાં સૂક્તો આપેલા છે. આ સૂક્તોની કુલ સંખ્યા, સૂક્ત સંખ્યા છે 726. સૂક્તોની સંખ્યા 736 જેટલી છે. કુલ મળીને લગભગ આ અથર્વવેદની અંદર મંત્ર સંખ્યા 6000 છે. અથર્વવેદની અંદર સૌથી વધારે મંત્ર સંખ્યા રહેલી છે. અથર્વવેદની ટોટલ 9 શાખાઓ હતી, જેની અંદરથી હાલમાં આપણને 2 શાખાઓ જ પ્રાપ્ત થાય છે. એમાં શાખામાં એક છે સૌનક, એક શાખા છે સૌનક અને બીજી છે પિપ્પલાદ. આ 2 શાખાઓ ઉપલબ્ધ છે. અથર્વવેદનો જે વિષય છે એ વિષયની અંદર અથર્વવેદમાં વિવિધ રોગોની નિવૃત્તિના ઉપાયો આપેલા છે. કૃષિ, પશુપાલન, રાજશાસન, બ્રહ્મવિદ્યા, માતૃભૂમિ ગૌરવ, પિતૃપ્રેમ તથા યજ્ઞાદિના વિધાનોની બાબતો મુખ્ય છે, જેની અંદર પૃથ્વી સૂક્ત, કાલ સૂક્ત, બ્રહ્મચર્ય સૂક્ત, વિવાહ સૂક્ત, મધુવિદ્યા સૂક્ત વગેરે મહત્વના સૂક્તો આ વેદમાં રહેલા છે. અથર્વવેદના વિષયો સામાન્ય જનજીવન સાથે ગાઢ સંબંધ ધરાવે છે. તેથી આ વેદ સામાન્ય જનતાના વેદ તરીકે પણ ઓળખાય છે. અથર્વવેદની મહત્વતા બીજા 3 વેદો કરતાં પણ જનજીવન માટે ખૂબ જરૂરી છે, લોકોને ઉપયોગી થઈ પડે છે, માટે પહેલા 3 વેદો કરતાં પણ આનું મહત્વ વધારે છે એવું મનાય. 4 વેદોમાંથી સૌથી મોટો વેદ પણ આને ગણાય છે, કારણ કે આની અંદર ટોટલ 736 સૂક્ત છે અને 6000 મંત્ર સંખ્યા છે. અથર્વવેદની અમુક સૂક્તિઓ અહીંયા આપેલી છે. એમાં પહેલી જે આપી છે એ આપણે 10મા ધોરણની અંદર ભણી ગયા છે. અનુવ્રત પિતુ પુત્રો માત્રા ભવતુ સમ્મના, ચેપ્ટર નંબર 1 શ્લોક નંબર 3 એ આપણે ભણ્યા હતા કે પુત્ર તે કે જે પિતાના વ્રતોનું પાલન કરે અને માતાના મનને અનુકૂળ થાય તેને સાચો પુત્ર કહેવાય. સતહસ્ત સમાહર સહસ્ત્રહસ્ત સંકિર, ખૂબ સરસ છે. હે માનવ, તું સેંકડો હાથથી ભેગું કર અને હજારો હાથથી વહેંચ. આવા બધા ઉપદેશો મનુષ્યના જીવનની અંદર ઉપયોગી થઈ પડે એવા ઉપદેશો આ વેદના અંદર આપવામાં આવેલા છે, જેની અહીંયા અમુક સૂક્તિઓ, જાણીતી સૂક્તિઓ મૂકવામાં આવી છે. માતા ભૂમિ પુત્રોહમ પૃથિવ્યા, હું પૃથ્વી મારી માતા છે અને હું પૃથ્વીનો પુત્ર છું. આવી ઉત્તમ સૂક્તિઓ, એટલે મેં શરૂઆતમાં જે આવ્યું ને કે ભાઈ માતૃભૂમિનું ગૌરવ દર્શાવતા બ્રહ્મવિદ્યા, રાજશાસન, કૃષિ અને પશુપાલન વિદ્યા, આવી બધી બાબતોનો પણ જ્ઞાનનો સમાવેશ આ અથર્વવેદમાં છે.
આ ચારેય વેદોનું મહત્વ આપણે સમજ્યા. આ સંસ્કૃત સાહિત્યના પરિચયનો એક ટોપિક આપણો પૂર્ણ થયો. હજી અથર્વ ઉપનિષદ અને કઠોપનિષદ, આ બે ઉપનિષદનો પરિચય અને એની અંદર એક કઠોપનિષદનો પરિચય એ કરીશું અને પછી સાહિત્યના લેખકો કે કવિઓ જે છે એના વિશેની માહિતી મળશે. હવે આપણે કન્ટિન્યુ ચેપ્ટર વાઇઝ આગળ વધતા પણ જશું અને આનો ખ્યાલ રાખજો. મેં તમને પહેલાં કીધું હતું એવી રીતે કોઈ પણ વેદ એ 2 માર્ક્સમાં પૂછાઈ શકે. તો એ 2 માર્ક્સના વેદનો અર્થ, એનો આકાર, એની વિશેષતા અને એમાં દર્શાવેલી સૂક્તિઓ, આટલી વસ્તુઓ તમારે લખવી પડે. ત્યારે તમે યોગ્ય રીતે આના 2 માર્ક્સ મળી શકે. વાંચજો. પાઠ્યપુસ્તકના પાછળના ભાગમાં સંસ્કૃત સાહિત્યના પરિચયમાં ખૂબ સારી રીતની ડિટેલ સાથે આપેલું છે. એની અંદર પણ વાંચજો અને વિડીયો જોઈ અને તૈયાર કરજો. નમસ્તે.